નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજની વાર્તામાં એક વર્ગખંડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીને એના શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે બેટા, શું તકલીફ છે? તું વર્ગમાં તો ખૂબ જ સરસ ધ્યાન આપે છે, તો પછી તું ઘરે બરાબર અભ્યાસ કરતો નથી કે શું? વિદ્યાર્થીએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો કે સાહેબ, બધું જ નક્કી કરું છું, પરંતુ પછી કશું થતું નથી. સાહેબે તેને સરળ રસ્તો આપતા તેને એક 15 દિવસનું હોમવર્ક આપ્યું. તેને કહ્યું કે હું તને 15 દિવસનું એક ઘરકામ આપું છું, એ ઘરકામ તારે પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થીને લાગ્યું કે સાહેબ ખૂબ બધું ભણવાનું આપશે, ઘણા બધા થોથા મારે ભણવા પડશે, ઘણું કામ આપશે. પરંતુ ના, શિક્ષકે તેને 15 દિવસ સુધી એક કામ આપ્યું કે તારે નક્કી કરેલા સમયે ઉઠવાનું છે, નક્કી કરેલા સમયે જમવાનું છે અને નક્કી કરેલા સમયે સૂઈ જવાનું છે. માત્ર 15 દિવસ સુધી તારે આટલું કરવાનું છે. વિદ્યાર્થી નવાઈ લાગી, આ તો ખૂબ જ સરળ છે, પણ શું આટલું કરવાથી મારા અભ્યાસમાં કોઈ ફરક પડશે? શિક્ષકે તેને સહજતાથી કહ્યું કે ભાઈ, નિર્ણય કરવો ખૂબ જ અગત્યનો છે, પરંતુ તેને અનુસરવો એ પણ એનાથી પણ ખૂબ જ અગત્યનું છે. નિર્ણયને અનુસરતા તને આવડી જશે ને, પછી એ ભણવામાં, અભ્યાસમાં, પરીક્ષામાં કે જીવનમાં તારી નક્કી કરેલી વાત ન થઈ શકવાનો તને અફસોસ રહેશે નહીં. ધન્યવાદ.